ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડની 104માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે તારીખ 20મી એપ્રિલના રોજ મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો. ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડના 104માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે તારીખ 20મી એપ્રિલના રોજ મેગા રક્તદાન શિબિર યોજાયો. મજુરા ગેટ દયાળજી આશ્રમ ખાતે યોજાયેલ મેગા રક્તદાન શિબિરમાં ચેરમેન અમિત ગજ્જર, ધારાસભ્ય પુણેશભાઈ મોદી, ભરતભાઈ ગાંધી, હસમુખભાઈ લાવલિયા, મનહરભાઈ લાપસીવાલા, સુરત મૂઢ વણિક સમાજના પ્રમુખ ધર્મેશભાઈ તમાકુવાલા, શ્રી વાસગીવાલા, કાંતિભાઈ રાંદેરિયા સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ મોટી સંખ્યામાં યુવા ભાઈ બહેનોને ઉપસ્થિત રહી રક્તદાન કર્યું. સર્વે રક્તદાતાઓએ બેંક પરિવાર તરફથી સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. કવિતા ગાંધી વાત કરું છું. હું પોતે અહીંયા સુરત પીપલ્સ બેંકમાં જ 8મી વખત બ્લડ ડોનેટ કેમ્પમાં આવી છું. હું દર વર્ષે આવું છું. એઝ અ લેડીઝ થઈને આપણે આપવું જ જોઈએ, કોઈ ડર રાખવાની જરૂર નથી. આપણા થોડા બ્લડથી જો કોઈકને બેનિફિટ થતું હોય, કોઈકની જિંદગી બચતી હોય તો આપણે કરવું જ જોઈએ. મારું નામ જસ્મીન જગદીશચંદ્ર મહેતા, હું વાઇસ પ્રેસિડેન્ટ ઓફ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક. આ 104મો સુરત પીપલ્સ બેંકને વર્ષ પૂરા થયા છે અને તેમાં આ અમારો બ્લડ કેમ્પ 21મી એ છે કે દર 21મી સ્થાપના દીધે બ્લડ કેમ્પ અમે રાખીએ છીએ. અત્યારના અમારો ટાર્ગેટ આ 400 બોટલ કવર કરવાનો છે. ભાઈ, આપનો પરિચય? મહેક નરેન્દ્રભાઈ ગાંધી. આજે કઈ જગ્યા પર રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે? કેટલામું રક્તદાન શિબિર છે અને કયો માહોલ અહીંયા દેખાઈ રહ્યો? આ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકનો જન્મ જે થયો આવતીકાલે એટલે કે 21 તારીખના રોજ, એને નિમિત્તે દર વર્ષે આપણે આ રક્તદાન કેન્દ્ર આ બ્લડ કેમ્પ કરી રહ્યા છે. તો એ અત્યારે દયાળજી આશ્રમ ખાતે કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ કેમ્પનું આયોજન થાય છે અને 450-500 જેવી બોટલો આપણે આ કેમ્પની અંદર કલેક્ટ કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.